वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परमपिता। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 71 અને 72મા શ્લોકની સ્પષ્ટતા આપણે શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 71 અને 72મા શ્લોકની અંદર કહે છે કે વિવાદો નૈવ કર્તવ્ય સ્વ આચાર્યેણ સહ ક્વચિત પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદ્યૈર યથાશક્તિ સચાખિલૈઃ તમાયાંતમ નિશમ્યાસુ પ્રત્યુત ગંતવ્યમાદરાત તસ્મિન યાત્યનુગમ્યમ ચ ગ્રામાંતાવધિમચ્છ્રિતૈઃ। અર્થાત કે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને પોતાના આચાર્યને પૂજવા। અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાલ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે પોતાના જે આચાર્ય, પોતાના જે ગુરુ છે તેની સાથે વિવાદ કરવાની મનાઈ કરે છે। વિવાદ શબ્દની વ્યાખ્યા કરતા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યના 71મા શ્લોકની અંદર કહે છે કે મમૈ વેદમ નૈતસ્ય ઇત્યર્થી પ્રત્યર્થે નોર મિથો વિરુદ્ધો વાદ વિવાદ। અર્થાત કે આ મારું છે પણ એનું નથી એમ કહીને કોઈ એક જ પદાર્થને માટે પરસ્પર વિરુદ્ધ જે બોલાતું હોય તે વિવાદ કહેવાય છે। આ પ્રમાણે વિવાદ શબ્દની વ્યાખ્યા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે કરેલી છે। એટલે જે વ્યવહાર સંબંધી આપલેને અર્થે જે વિવાદ કરવામાં આવે કે આ વસ્તુ મારી છે પરંતુ તમારી નથી, એ વિવાદ પોતાના દીક્ષા ગુરુ આચાર્યની સાથે ક્યારેય પણ કરવો નહીં એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને કહી રહ્યા છે। કારણ કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુનામ, કે આચાર્ય જે છે એ ગુરુઓની અંદર સર્વશ્રેષ્ઠ છે। આ પ્રમાણે ગૌભીલ ધર્મસૂત્રની અંદર કહ્યું છે ગુરુનામ મંત્ર દહ સ્વયં। બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગુરુઓ મધ્યે હું મંત્ર આપનાર ગુરુ એ સ્વયં છું। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે આચાર્યનો મહિમા ગાય છે। તો આવા પૂજ્ય સ્વરૂપ, ભગવત સ્વરૂપ જે આચાર્ય છે તેની સાથે વ્યવહાર સંબંધી કોઈ પણ વિવાદ કરવો જોઈએ નહીં, અન્યથા એ પ્રમાણેનો વિવાદ કરનારા લોકો જે છે એ આ લોકની અંદર તો કષ્ટના ભાજી થાય જ છે, પરંતુ પરલોકની અંદર પણ એને ઘણા અનર્થની પ્રાપ્તિ થાય છે। આ સંબંધની અંદર રામચરિત માનસ ઉત્તરકાંડ ની અંદર આવતા કાગભૂષણજીના પૂર્વજન્મનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે। કાગભૂષણજી પૂર્વજન્મની અંદર બ્રાહ્મણ યોનિની અંદર હતા અને તે વખતે એઓએ પોતાના ગુરુ, પોતાના આચાર્ય તરીકે લોમસ મુનિને સ્વીકારેલા હતા। વેદ વેદાંગના
પ્રારંગત પંડિત એવા લોમસ ઋષિએ આ બ્રાહ્મણને પોતાની પાસે જે કંઈ જ્ઞાન હતું એ બધું જ અર્પણ કર્યું. પરંતુ લોમસ ઋષિ જે છે એ કટ્ટર અદ્વૈતવાદી હતા અને એક જ તત્વનું પ્રતિપાદન કરતા હતા. કારણ કે એમની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે એમને જ્યાં જુએ ત્યાં ભગવાનની અનુભૂતિ થતી હતી. જ્યારે આ બ્રાહ્મણ જે છે એ દ્વૈતનું પ્રતિપાદન કરતો હતો, કારણ કે એની દ્રષ્ટિની અંદર હજુ ભેદ હતો. લોમસ મુનિ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા હતા, જ્યારે આ બ્રાહ્મણ જે છે એ સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતો હતો. અને એને લઈને ગુરુ અને શિષ્ય જે છે એ પરસ્પર વિવાદની અંદર ઉતરી પડ્યા. લોમસ ઋષિ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે તો આ બ્રાહ્મણ જે છે એ સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે. અને જ્યારે એ વિવાદ અત્યંત ઉગ્ર થઈ ગયો ત્યારે લોમસ ઋષિ અંતે પોતાના શિષ્યને શાપ આપતા કહે છે કે આ પ્રમાણે તું કા કરતો કરતો વિવાદ કરી રહ્યો છે, માટે જા, હું તને શાપ આપું છું, તું કાગડો થઈ જા. ગુરુદેવે જ્યારે આ પ્રમાણે શાપ આપ્યો ત્યારે પેલો બ્રાહ્મણ જે છે એ નતમસ્તક થઈને પોતાના ગુરુદેવનો શાપ સ્વીકારી લે છે અને એ કાગડાની યોનિની અંદર પ્રવેશ થઈ જાય છે. લોમસ ઋષિએ જોયું કે મારા શિષ્યએ કોઈ પણ જાતની આનાકાની વગર મારો શાપ સ્વીકારી લીધો છે. એ એમના પર પ્રસન્ન થયા અને કાક રૂપ ધારી પોતાના શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને એને રામ મંત્રની દીક્ષા આપી અને સંપૂર્ણ રામાયણ એને ભણાવી દીધું અને કહ્યું કે બેટા જા, હવે તું આ રામાયણનું ગાન કર. આ પ્રમાણે લોમસ ઋષિની દ્રષ્ટિએ નિરાકાર બ્રહ્મ પણ હતું અને સાકાર બ્રહ્મ પણ હતું, પરંતુ લોમસ ઋષિ જે છે એ નિરાકાર બ્રહ્મના આગ્રહી હતા, જ્યારે પેલો બ્રાહ્મણ જે છે એ કેવલ સાકાર બ્રહ્મનો જ આગ્રહ કરતો હતો. શ્રુતિની અંદર ભગવાનના બે રૂપનું વર્ણન છે. દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવા અમૃતં છે. અર્થાત કે ભગવાનના બે રૂપ છે, એક નિરાકાર અને એક સાકાર. લોમસ ઋષિ બંને રૂપને માનતા હતા, જ્યારે આ જે છે એ કેવલ એક સાકાર પરમાત્માને જ માનતો હતો. અને એને લઈને આ ચર્ચા જે છે એ ઉગ્ર થઈ ગઈ હતી અને એને લઈ લોમસ ઋષિએ આ બ્રાહ્મણને શાપ આપી દીધેલો હતો. માટે ભક્તો, પોતાના આચાર્ય સંગાઠે ક્યારેય પણ વિવાદ કરવો નહીં, અન્યથા મનુષ્યને હંમેશા ક્લેશની જ પ્રાપ્તિ થાય છે. હા, કદાચ વાદના માધ્યમથી તમે જો આચાર્યની સાથે ચર્ચામાં ઉતરો તો વાદના માધ્યમથી તમે તત્વ જાણવાને અર્થે આચાર્યશ્રીને બે હાથ જોડીને વિનંતી કરતા થતા પોતાને કોઈક વસ્તુ સમજ નથી પડતી તો એ સંબંધમાં કંઈક પૂછી શકો છો. પરંતુ ત્યાં એ વાદ જે છે એ વિવાદના રૂપને ક્યારેય પણ ધારણ કરવો જોઈએ નહીં, કારણ કે વિવાદથી હંમેશા ક્લેશની જ ઉત્પત્તિ થાય છે. આચાર્ય એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને પોતાના
આચાર્યનું પૂજન કરવું, પોષણ કરવું. અને આચાર્ય શ્રીને આપેલી વસ્તુ જે છે એનાથી પરમાત્મા પ્રસન્ન થાય છે ને અંતે જાતા એ ભગવદ ભક્ત ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. આ સંબંધની અંદર નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશની 37મા પ્રકરણની 11 થી લઈને 14મી ચોપાઈની અંદર કહે છે કે આપ્યા વેચી મંદિર ને દેશ રે, જેમાં કોઈ ન થાય ક્લેશ રે, સાધુ સત્સંગીના ગુરુ કીધા રે, દેશ ઉત્તર દક્ષિણ વેચી દીધા રે, કહે સહુ સહુને દેશે રેજો રે, સારો સહુને ઉપદેશ દેજો રે, તમને માનસે પૂજશે જે હરે, મોટા સુખને પામશે તે હરે, અન્ન ધન આપશે અંબર રે, પશુ વાહન ને વળી ઘર રે, ફલ ફૂલ દલ જલ દેશે રે, તે તો અખંડ ધામ ને લેશે રે, એહ આદિ જે આપશે વસ્ત્ર રે, એવા ઘરધારી જે ગ્રહસ્થ રે, વળી પધરાવશે પોતાને ઘેર રે, કરશે સેવા વળી સારી પેર રે, વળી કરશે સન્માન એનું રે, મારે કરવું છે કલ્યાણ તેનું રે, એમ આચાર્યથી કલ્યાણ રે, ઠાસે સહુ જીવનું સુજાણ રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ આચાર્યને કોઈ પણ વસ્તુ આપશે, એને પ્રેમથી પોતાના ઘરે પધરાવશે, એનું સન્માન કરશે, તો એ અંતકાળે મારા ધામની અંદર આવીને નિવાસ કરશે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે અહીં 71મા શ્લોકની અંદર જે પ્રમાણે આચાર્યની અન્ન વસ્ત્રાદિક કરીને સેવા કરવાની કહી છે, તે પ્રમાણે તમે બધા જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર આચાર્ય શ્રીની અન્ન વસ્ત્રાદિકે કરીને ખબર રાખજો, એની સેવા કરજો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 72મા શ્લોકની અંદર કહે છે કે અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્ય આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા માટે જવું. પૂજનીય વ્યક્તિઓની અંદર આચાર્ય જે છે એ સર્વોત્તમ પૂજનીય વ્યક્તિ છે. કારણ કે એમણે મંત્ર દીક્ષા પ્રદાન કરી મનુષ્યની ઉપર જે કૃપા કરેલી છે એવી કૃપા કોઈ કરી શકે એમ નથી. આચાર્ય તમને મંત્ર દીક્ષા આપીને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર આપે છે, અને જે ભક્તિ કરતા થકા તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો. તો આવી પૂજનીય વ્યક્તિ પોતાના ગામની અંદર આવે કે પોતાના શહેરની અંદર આવે તો એમને આવતા સાંભળી આદર થકી એમની સન્મુખ જવાનું છે, અને જ્યારે એઓ પાછા વળે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા માટે જવાનું છે. આપણા સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ જેવો ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા, ત્યારે એઓ જે ગામની અંદર કે જે શહેરની અંદર જતા હતા ત્યારે ત્યાં રહેતા બધા જ ભગવદ્ ભક્તો સામૈયું લઈને સામે જતા હતા અને ધામધૂમથી એમને ગામની અંદર પધરાવતા હતા. અને જ્યારે ભગવાન શ્રી હરિ એ ગામથી પાછા જતા હોય ત્યારે ગામના હરિભક્તો ભગવાન શ્રી હરિને વળાવવા માટે ગામની ભાગોળ સુધી જતા હતા. વિક્રમ સંવત 1876ની સાલમાં ભગવાન સ્વામિનારાયણે ફૂલડોલનો ઉત્સવ વડતાલ ઉજવવાનું નક્કી કરેલું, અને તે સમયે
દેશ દેશાંતરમાં કંકોત્રી લખી બધાને જ વડતાલ આવવાનું નિમંત્રણ પાઠવેલું હતું. નિમંત્રણ મળતા અર્થાત કે આમંત્રણ મળતા બધા જ ભગવદ્ ભક્તો સંગ લઈને વડતાલ આવેલા હતા. ભગવાન શ્રી હરિ પણ ગઢપુરથી રવાના થયા છે અને હરિભક્તોને આ બાજુ ખબર પડી કે ભગવાન શ્રી હરિ વડતાલની ભાગોળ પર આવેલા છે. ત્યારે વડતાલની અંદર રહેતા બધા જ ભગવદ્ ભક્તો સામૈયું લઈને ભગવાન શ્રી હરિને લેવા સામું જાય છે. અને પછી જ્યારે ફૂલડોલનો ઉત્સવ પૂર્ણ થાય છે ત્યારે એ જ ભગવદ્ ભક્તો ભગવાનને વળાવવાને અર્થે ગામની ભાગોળ સુધી જાય છે. આ વાત સત્સંગી જીવનના પ્રકરણ 3:48 અધ્યાયની અંદર લખેલી છે. તે જ પ્રમાણે સયાજીરાવ ગાયકવાડ ભગવાન શ્રી હરિનો પ્રતાપ સાંભળી ભગવાન શ્રી હરિને પોતાના પૂરની અંદર પધારવાને અર્થે એક વિનંતી ભરેલો પત્ર પોતાના દૂત મારફતે વડતાલ મોકલે છે. દૂત આવી ભગવાન શ્રી હરિના ચરણની અંદર સયાજીરાવનો પત્ર મૂકે છે. એ વાંચી ભગવાન શ્રી હરિ બધા જ પરમહંસો આચાર્યો તથા હરિભક્તોને લઈને વડોદરા જવા માટે નીકળે છે. આ તરફ સયાજીરાવ ગાયકવાડને ખબર પડે છે કે ભગવાન શ્રી હરિ આવી રહ્યા છે. ત્યારે એઓ નારોપંત નાનાને તથા બીજા કેટલાક રાજકીય અધિકારીઓને એમની સાથે મોકલી ભગવાન શ્રી હરિની સન્મુખ મોકલે છે. નારોપંથ નાના રાજકીય અધિકારી તથા બીજા કેટલાક ભગવદ્ ભક્તોને લઈને ભગવાન શ્રી હરિની પાસે આવે છે અને એમને વિનંતી કરે છે કે પ્રભુ આપ આ ઘોડી પરથી હવે નીચે ઉતરો અને અમે જે હાથીની સવારી લાવેલા છે એના પર આપ બિરાજમાન થાઓ. એમનો પ્રેમ જોઈ ભગવાન શ્રી હરિ હાથીની અંબાડીની ઉપર બિરાજમાન થાય છે. અને પછી બધા સંતોને ભક્તોને એ નારોપંથ નાના કેટલાકને પાલખીની અંદર, કેટલાકને રથની અંદર, કેટલાકને વેલ્યની અંદર બેસાડી ધામધૂમથી વડોદરાની અંદર પધરાવે છે. ભગવાન શ્રી હરિ કેટલાક દિવસ વડોદરા રોકાય છે અને પછી જ્યારે એવો પુનઃ વડતાલ જવા માટે તૈયાર થાય છે ત્યારે સયાજીરાવ ગાયકવાડ જે પ્રમાણે ભગવાન શ્રી હરિ આવેલા હતા તે જ પ્રમાણે ધામધૂમથી ભગવાન શ્રી હરિને વળાવવા માટે આવે છે. આ પ્રમાણે આપણા સંપ્રદાયના પૂર્વે થયેલા ભગવદ્ ભક્તોએ પણ ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 72મા શ્લોકની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણેનો આચાર જે છે એ આચરેલો જોવા મળે છે. તો આપણે પણ યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરે જનઃ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું છે કે પૂર્વે જે મોટા પુરુષે જેવું આચરણ કરેલું હોય તેવું જ આચરણ પછીના કનિષ્ઠ પુરુષોએ કરવું. તો આપણે પણ આપણા પૂર્વે થયેલા મોટા હરિભક્તોએ સંતોએ જે પ્રમાણેનો આચાર અપનાવેલો છે તે જ પ્રમાણેનો આચાર આપણે પણ અપનાવવાનો છે. આપણા ગામની અંદર પણ આપણા આચાર્ય પધારે તો આપણે પણ ગામની ભાગોળ સુધી એમને લેવા માટે જવાનું છે. અને જ્યારે એઓ પાછા ફરે ત્યારે આપણે પુનઃ એમને વળાવવા માટે જવાનું છે. આ પ્રમાણેનો આચાર ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને પાળવાનું કહેલું છે. માટે બધા જ ભગવદ્ ભક્તો આ પ્રમાણેનો આચાર અવશ્ય પાળજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.